લાભ પાંચમના શુભ દિવસે યોગી મહારાજ વહેલા લાભ પાંચમ કે બેસતું વરસ સ્વામીજી સવારના પરમાં એકલા જ પોતાની રૂમમાં નીકળ્યા 4 વાગે, અને હું 4 વાગે ગોંડલની રાન નીચે બેઠો હતો. એકલા યોગી મહારાજ એટલે તો હાથ પકડવા જવું પડે છે. 20 દિવસ દશેરાથી ઠેઠ બેસતા વર્ષ સુધી દર્શન નહીં કરેલા. દર્શન નહીં કે આપણે નકામા છીએ, આપણે 2 પૈસાની બુદ્ધિ નથી, આપણે અલકટ છીએ, આવા સાધુના દર્શન ક્યાંથી કરવા, કેમ કરવા, એના કરતાં બેટર આઈ શુડ ગો અવે. આવા બધા વિચારો બુદ્ધિહીન આવતા હતા. ખબર નહોતી ભગવદીની કોઈ ગોદ નહોતી. એ અંતે નમીને સર્વજ્ઞ પુરુષ. પછી જય સ્વામિનારાયણ બાપાનો અવાજ તો એટલે દોડ્યો, પગથિયાં ચડ્યો, હાથ નીચે ઉતર્યા. મેં કહું સ્વામીજી તમે અત્યારે આટલા બધા વહેલા હસ્યા. ત્યારે સ્વામીજી હાથ પકડીને એક જ વાક્ય બોલ્યા, આપણામાં ભલે કશી બરકત નથી, શાસ્ત્રીમાં એમાં ખૂબ બરકત છે, આપણામાં પુરુષ. બસ જય સ્વામી. ત્યાર પછી મન તરફ જોયું જ નથી, આનો વિચાર જ નથી કર્યો. મનને જે કરવું એ કરે, આપણે આપણી રીતે પોઝિટિવ દોરી જવાનું. 1957 નવેમ્બરની 12મી તારીખ. આવું બધું હું બહુ યાદ રાખું. નવેમ્બરની 12મી તારીખ. પછી એટલો બધો આનંદમાં આવી ગયો. હાશ, ચલો આપણને એક કામ તો પાકું થઈ ગયું. દરેકને સંકલ્પ ઉઠવાના છે, કોઈને હટનો, કોઈને ઈર્ષાનો, કોઈને માનનો, કોઈને ડોરનો, કોઈને દમનો, કોઈને પદ, અનંત પ્રકારના સંકલ્પ.